નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબની બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 8/5/2024 અને વાર શુક્રવાર। તો આજના આ વિડીયોની અંદર આપણે જે ખેડૂતોએ જીરાનો સંગ્રહ કરેલ છે તેવા ખેડૂતો માટે સારા સમાચાર। તો શું જીરાના વાયદા બજાર અને હવે જીરામાં તેજી આવશે કે મંદી, સાથે જ ગુજરાતના તમામ માર્કેટની અંદર અત્યારે કેવા બજાર ભાવ ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવવાના છીએ। તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। તો મિત્રો, ખાસ કરીને આગળ વાત કરીએ તો જીરાની બજારમાં ભાવ આજે સ્ટેબલ હતા અને થોડા નરમ પણ હતા અને એવરેજ બજારનો ટોન સરેરાશ મિક્સ દેખાઈ રહ્યો છે। અને દરમિયાન ગુજરાતમાં DSN એગ્રી બ્રોકર રાજકોટના સર્વે અને સંકલ્પ મુજબ રાજ્યમાં ચાલુ સિઝનમાં 2.5 મહિનાના દરમિયાન એટલે કે 16મી ફેબ્રુઆરીથી 30મી એપ્રિલ સુધીમાં કુલ 26.17 લાખ બોરીની આવક સંપન્ન થઈ ગઈ છે। અને આ વર્ષે એવરેજ જીરાની આવક ગત વર્ષની તુલનાએ ઓછી દેખાઈ રહી છે। અને ગુજરાતમાં મે મહિનાની શરૂઆતથી જીરાની આવક 25,000 બોરીની દૈનિક આસપાસ આવી રહી છે અને હવે બક્કાવાર આવશે। નીચા ભાવને કારણે પણ આવકમાં ઘટાડો થશે। જો 200 રૂપિયાની તેજી આવે તો પણ બજારમાં સુધારાની સંભાવના રહે। તો મિત્રો, ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટની અંદર જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। જસદણ 2,800 થી 4,011 રૂપિયા, કાલાવાડ 3,400 થી 3,745 રૂપિયા, જામજોધપુર 3,300 થી 4,060 રૂપિયા, જામનગર 2,500 થી 4,005 રૂપિયા, જૂનાગઢ 2,500 થી 3,650 રૂપિયા, રાજકોટ 3,500 થી 3,990 રૂપિયા, ગોંડલ 2,200 થી 4,141 રૂપિયા, જેતપુર 3,000 થી 3,996 રૂપિયા, બોટાદ 3,000 થી 3,840 રૂપિયા, વાંકાનેર 3,200 થી 3,902 રૂપિયા,